ખબર છે, રસાયણશાસ્ત્રીઓ કોઈ અજાણ્યા પદાર્થનું રહસ્ય કેવી રીતે ઉકેલે છે? એ ખરેખર એક જાસૂસી જેવું જ કામ છે. તો ચાલો આજે આપણે આ જ રાસાયણિક જાસૂસીની દુનિયામાં જઈએ. એવી દુનિયા જ્યાં દરેક ટેસ્ટ ટ્યુબમાં કોઈક સંકેત છુપાયેલો હોય છે અને દરેક પ્રતિક્રિયા એક નવું રહસ્ય ખોલી આપે છે. કલ્પના કરું કે આપણી સામે એક શીશીમાં સફેદ પાવડર છે. હવે એ શું હોઈ શકે? શું એ ખાલી મીઠું છે કે પછી ખાંડ અથવા કંઈક ખતરનાક? બસ આ જ સવારથી આપણી આજની જાસૂસી શરૂ થાય છે. હા, બિલકુલ. એક રસાયણશાસ્ત્રીની નજરે આ ફક્ત કોઈ પદાર્થ નથી, પણ એક કોયડો છે. અને કોઈ પણ સારા જાસૂસની જેમ એ પણ આ કોયડોને ઉકેલવા માટે નાનામાં નાના સંકેતોની શોધમાં લાગી જાય છે. કોઈ પણ અકાર્બનિક ક્ષાર મૂળભૂત રીતે બે ભાગોનો બનેલો હોય છે, એક પોઝિટિવ અને એક નેગેટિવ. કેમિસ્ટ્રીની ભાષામાં કહીએ તો પોઝિટિવ ભાગ એટલે કેટાયન અને નેગેટિવ ભાગ એટલે એનાયન. અને આ બંનેને ભેગા મળીને રેડિકલ્સ પણ કહેવાય છે. સમજી લો કે આ જ આપણા મુખ્ય શંકાસ્પદ છે. આપણું પહેલું કામ આ બંનેને ઓળખી કાઢવાનું છે. તો ચાલો તપાસનો પહેલો તબક્કો શરૂ કરીએ. અહીંયા આપણું બધું ધ્યાન નેગેટિવ આયનો એટલે કે એનાયન અથવા તો કહીએ કે એસિડિક રેડિકલ્સને ઓળખવા પર રહેશે. જુઓ કેવી રીતે એક સામાન્ય કેમિકલ જેમ કે મંદ સલ્ફ્યુરિક એસિડ નાખતાની સાથે જ આપણને સંકેતો મળવા લાગે છે. જો કાર્બોનેટ હશે તો જોરદાર ઉભરો આવશે, જો સલ્ફાઇડ હશે તો અરે બાપરે સડેલા ઈંડા જેવી ખરાબ વાસ આવશે, અને જો નાઇટ્રાઇટ હાજર હોય તો આછો ભૂરો ગેસ નીકળશે. દરેકની પોતાની અલગ ઓળખ છે, ખરું ને? પણ ધારો કે આપણો શંકાસ્પદ થોડો ચાલાક નીકળ્યો અને મંદ એસિડથી પકડાયો નહીં તો પછી આપણે પણ આપણી તપાસનું લેવલ વધારવું પડે. હવે વારો છે એક વધારે પાવરફુલ ટૂલનો, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. અને આ શક્તિશાળી કેમિકલ શંકાસ્પદોના એક નવા જ ગ્રુપને સામે લાવી દે છે. જુઓ, બ્રોમાઇડમાંથી લાલ ભૂરા રંગની વરાળ નીકળે છે, આયોડાઇડમાંથી જાંબલી રંગની તીવ્ર વરાળ અને નાઇટ્રેટમાંથી આછા ભૂરા રંગની વરાળ. આ રંગો જ સીધા સંકેત છે. અમુક ટેસ્ટ તો એટલા ચોક્કસ હોય છે કે વાત જ ન પૂછો. જેમ કે ફોસ્ફેટ આયનની ટેસ્ટ. એમોનિયમ મોલિબ્ડેટ ઉમેરતાની સાથે જ જો કેનેરી પીળા રંગના અવક્ષેપ મળે તો સમજી લો કે ફોસ્ફેટ હાજર છે જ. એકદમ પાક્કો પુરાવો. કેટલાક સંકેતો તો જોવામાં પણ બહુ મજાના હોય છે. બોરેટ આયન માટેની ફ્લેમ ટેસ્ટ આનું બેસ્ટ ઉદાહરણ છે. જ્યારે એને સળગાવવામાં આવે ને ત્યારે એકદમ ખાસ લીલી ધારવાળી જ્યોત દેખાય છે. સારું, તો નેગેટિવ આયન એટલે કે એનાયનની ઓળખ તો થઈ ગઈ, પણ કેસ હજી સોલ્વ નથી થયો. હવે આપણે રહસ્યના બીજા ભાગ પર જવાનું છે, એટલે કે પોઝિટિવ આયન કેટાયનને શોધવા. અને આની શોધ માટેની રીત એકદમ સિસ્ટેમેટિક હોય છે. જુઓ, કેટાયનને શોધવાની રીત બહુ જ પદ્ધતિસરની છે. જાણે આપણે એક પછી એક દરવાજો ખોલી રહ્યા હોઈએ. દરેક સ્ટેપ પર એક ખાસ કેમિકલ ઉમેરવામાં આવે છે. અને આ કેમિકલ શું કરે છે? એ અમુક ચોક્કસ શંકાસ્પદોના ગ્રુપને પકડીને ઘન સ્વરૂપમાં એટલે કે અવક્ષેપ તરીકે બહાર પાડે છે. બસ આ રીતે આપણે શંકાસ્પદોની લિસ્ટને ટૂંકી કરતા જઈએ છીએ. અને આ આખી પ્રોસેસમાં સૌથી મોટો સંકેત શું છે ખબર છે? જે ઘન પદાર્થ બને છે એનો રંગ. જેમ કે કોપરનો કાળો અવક્ષેપ મળે, કેડમિયમનો પીળો, આયર્નનો લાલ ભૂરો અને નિકલનો ફરીથી કાળો. આ રંગો જ આપણી જાસૂસીની મુખ્ય કડી છે. અત્યાર સુધી આપણે અકાર્બનિક ક્ષારના રહસ્ય ઉકેલ્યા. પણ હવે એકદમ નવા પ્રકારનો કેસ આવ્યો છે, કાર્બનિક સંયોજનો. અહીં આપણો ગોલ આખા મોલિક્યુલને ઓળખવાનો નથી, પણ એના સૌથી અગત્યના ભાગ એટલે કે એના ક્રિયાશીલ સમૂહને ઓળખવાનો છે. તો ચાલો આ નવી કેસ ફાઇલ ખોલીએ. આલ્ડીહાઇડ અને કીટોન આ બંને ગ્રુપ્સ દેખાવામાં બહુ સરખા લાગે, પણ એમને અલગ પાડવા માટે બહુ સરળ ટેસ્ટ છે. આલ્ડીહાઇડ ફેલિંગ અને ટોલેન્સ ટેસ્ટ પોઝિટિવ આપે છે, જ્યારે કીટોન આ ટેસ્ટમાં કંઈ જ રિએક્શન નથી આપતા. સિમ્પલ. આલ્ડીહાઇડ માટેની ટોલન્સ ટેસ્ટનું રિઝલ્ટ તો ખરેખર ખૂબ જ સુંદર હોય છે. ટેસ્ટ ટ્યુબની અંદરની દિવાલ પર ચાંદીનો એક ચમકતો અરીસો જ બની જાય છે. આ એવો સંકેત છે જેને ક્યારેય ભૂલી ન શકાય. અને બીજા પણ ઘણા શંકાસ્પદો છે જે પોતાના ખાસ સંકેતો છોડી જાય છે. જેમ કે આલ્કોહોલ ફળો જેવી મીઠી સુગંધ આપે છે, એસિડ લિટમસનો રંગ બદલી નાખે છે, ફિનોલ રંગબેરંગી સંયોજનો બનાવે છે, અને પ્રાથમિક એમાઇન એ તો એવી ખરાબ ગંધ આપે છે કે તેને ભૂલવી જ મુશ્કેલ છે. આમ આખી તપાસ ગંધ અને રંગ પર જ ચાલે છે. તો પછી
આ બધી જાસૂસી ખાલી ઓળખ કરવા માટે જ નથી. આ જ્ઞાનનો અસલી ઉપયોગ તો નવા પદાર્થ બનાવવા અને એકદમ ચોક્કસ માપન કરવા માટે થાય છે. એકવાર આપણને કેમિકલ્સની ઓળખ થઈ જાય પછી આપણે એમને ભેગા કરીને ચોક્કસ ગુણધર્મોવાળી નવી વસ્તુઓ બનાવી શકીએ છીએ, જેમ કે એનિલીન યલો જેવો રંગ બનાવવો અથવા તો મોહરના ક્ષાર જેવો ઉપયોગી ક્ષાર બનાવવો. આ બધું આ જ્ઞાનને કારણે જ શક્ય બને છે. આ જ્ઞાન આપણને ફક્ત પદાર્થ શું છે એ નથી કહેતું, પણ એ કેટલો છે એ પણ જણાવે છે. અને એના માટે ટાઇટ્રેશન નામની એક બહુ જ સરસ ટેકનિક છે. આમાં આપણે એક જાણીતા કેમિકલનો ઉપયોગ કરીને બીજા અજાણ્યા કેમિકલની માત્રાને ખૂબ જ ચોકસાઈથી માપી શકીએ છીએ. દાખલા તરીકે, જ્યારે પોટેશિયમ પરમેંગનેટ અને ઓક્ઝેલિક એસિડની પ્રક્રિયા થાય ત્યારે આપણને ખબર છે કે પોટેશિયમ પરમેંગનેટના 2 અણુ હંમેશા ઓક્ઝેલિક એસિડના 5 અણુઓ સાથે જ પ્રક્રિયા કરે છે. બસ આ 2:5નો ગુણોત્તર જ રહસ્યની ચાવી છે. આના પરથી જ બધી ગણતરીઓ કરીને ચોક્કસ માત્રા શોધી શકાય છે. તો રસાયણશાસ્ત્રની દુનિયા આવા અસંખ્ય રહસ્યોથી ભરેલી છે, જે બસ યોગ્ય સંકેતો અને સાચા સવાલોની જ રાહ જોઈ રહી છે. આજની વાતનો સાર એ જ છે કે દરેક પદાર્થની પોતાની એક કહાની હોય છે અને પ્રયોગશાળા એ કહાનીને વાંચવાની જગ્યા છે. હવે સવાલ એ છે કે વિજ્ઞાનનું આગલું રહસ્ય કયું હશે જે આપણે ઉકેલીશું?